હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું રાજકોટના ફેમસ એવા તીખા મોરા રસાવાળા। તો રાજકોટના જે લોકો રહેતા હશે તેમણે તો ખાધેલા જ હશે। જેની ચટણી બનાવવા માટે આપણે એક વાટકો જેટલો ખજૂરને ઠળિયા કાઢીને લીધેલો છે, તેને ઉમેરી દઈશું કુકરમાં। તેની સાથે જ એક નાની વાટકી જેટલી આંબલી ઉમેરીશું અને સાથે જ તેટલો એક નાની વાટકી જેટલો ગોળ ઉમેરી દઈશું। અને બધી જ વસ્તુને આપણે ઉમેરી અને તેમાં આપણે પાણી ઉમેરી દઈશું, જેથી કરીને ઝટપટથી આપણી ચટણી બનીને તૈયાર થઈ જાય। તો આ રીતે તેમાં 2 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને ત્યારબાદ આપણે તેની વિસલ કરી લઈશું। તો આપણે 3 થી 4 વિસલ કરીશું, જેથી કરીને એકદમ સરસ આપણી ચટણી છે તે બફાઈને તૈયાર થઈ જાય। તો આપણે તેની 4 વિસલ કરી અને ચેક કરી લેશું। તો 4 વિસલમાં જ એકદમ સરસ આપણી ખજૂર, આંબલી અને ગોળ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે તેને નીચે ઉતારી લેશું અને નીચે ઉતારી તેમાં જ ગરમમાં જ આપણે 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું, જેથી કલર પણ સરસ આવશે। ત્યારબાદ 1 ચમચી જેટલો આપણે તેમાં ધાણા જીરું પાવડર અને ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ આ રીતે બ્લેન્ડર ફેરવી દઈશું, જેથી કરીને એકદમ સરસ આ રીતે ખજૂર છે તે પણ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય। તો આ રીતે બ્લેન્ડર ફેરવી અને ત્યારબાદ આપણે ચટણીને ગાળી લેશું। તો મેઇન વસ્તુ આ તીખા મોરા રસાવાળાની ચટણીઓ જ છે। તો તમને થશે કે રસાવાળા એટલે વળી કઈ રીતે, પરંતુ રસાવાળા એટલે આ રીતે બંને ચટણીઓ તેમાં ઉમેરવામાં આવે છે। તો તેમાં તીખી ચટણી અને આ રીતે ખજૂર આંબલીની ચટણી તે બંને મેઇન છે, જેના લીધે તીખા મોરા રસાવાળા કહેવાય છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। ચટણી છે તેને પતલી કરીને ઉમેરવામાં આવે છે, જેથી રસરસતા ગાંઠિયા બનીને તૈયાર થાય છે। તો આ રીતે આપણે બધે જ આ રીતે ચટણીને ગાળી લેશું, જેથી કરીને તેમાં જેટલો પણ આ રીતે આંબલીનો કૂચો હોય તે પણ નીકળી જાય અને તેમાં આંબલિયા હોય તે પણ આ રીતે ઉપર રહી જાય। તો એ રીતે આપણે બધી ચટણીને તૈયાર કરી લેશું અને તેને આપણે આછી કરી લેશું એકદમ રસા જેવી, જેથી કરીને આપણે તેમાં ઉમેરી શકીએ ગાંઠિયામાં અને એકદમ સરસ આપણા ગાંઠિયા છે તીખા મોરા તે પલળીને તૈયાર થઈ જાય। તો આપણે આ રીતે ખજૂર આંબલીની ચટણી તૈયાર કરી લીધેલી છે। હવે આપણે બીજી ચટણી બનાવીશું તીખી ચટણી, જેના માટે આપણે 2 નંગ તીખા લીલા મરચાં લીધેલા છે। તે તમારા ટેસ્ટ મુજબ તમે વધારે ઓછા કરી શકો। ત્યારબાદ અડધી વાટકી જેટલા આપણે માંડવીના દાણા લીધેલા છે અને ત્યારબાદ આપણે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે। હવે આપણે તેમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું। ત્યારબાદ 1/4 ચમચી જેટલો આપણે હળદર પાવડર અને 1 લીંબુનો રસ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં 3 થી 4 ચમચી જેટલું પાણી થોડું પાણી ઉમેરતા જઈ અને આ રીતની આપણે ચટણી બનાવીને તૈયાર કરી લેશું। તો તે ચટણીને પણ આપણે એક વાટકીમાં લઈ લેશું। તો આ રીતે ચટણીનો ટેસ્ટ જ તીખા મોરામાં મેઇન હોય છે। તો આ રીતે ચટણીને તમે આ રીતે બનાવીને સ્ટોર કરીને રાખી શકો છો અને હવે આપણે તેને પતલી પણ કરી લેશું અને સાથે જ આપણે બધી વસ્તુને લઈ લીધી છે, જેમાં મસાલા સિંગ, બંને ચટણીઓ, ત્યારબાદ તીખા મોરા ગાંઠિયા અને ત્યારબાદ લસણવાળી ચટણી, ડુંગળી ઝીણી સમારેલી, દાડમના દાણા અને કોથમીર। હવે આપણે એક બાઉલમાં આ રીતે તીખા મોરા ગાંઠિયાને ઉમેરી દઈશું। ઉપરથી આપણે તેમાં દાડમના દાણા, ઝીણી સમારેલી કોથમીર અને આ રીતે આપણે ચટણીને એકદમ પતલી કરી લેશું અને ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું। તો સૌથી પહેલાં આ રીતે દાડમના દાણા, કોથમીર ઉમેરી ત્યારબાદ આપણે આ રીતે ચટણીને ઉમેરી દઈશું અને આપણે ઉપરથી થોડો સંચર પાવડર ઉમેરીશું અને આ રીતે એકદમ સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું। તો આ જે લીલી ચટણી છે તેનો જ ટેસ્ટ છે તે તીખા મોરામાં મેઇન હોય છે। તો તેને ઉમેરી અને એકદમ સરસ આ રીતે ચલાવીને મિક્સ કરવાનું, જેથી કરીને બધા જ ગાંઠિયામાં કોટ થઈ જાય અને આપણા બધા જ ગાંઠિયા છે તે પલળી જાય। તો જરૂર લાગે તેટલી ચટણી ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું ગાંઠિયામાં। ત્યારબાદ તેમાં આપણે બીજી વસ્તુ ઉમેરીશું। તો આ રીતે તમે રાજકોટમાં ખાવા જશો બારે તો ત્યાં આ જ રીતે બનાવવામાં આવે છે, એક પ્લેટ પૂરતા જ। તો આ રીતે ગાંઠિયા આ રીતે મિક્સ કરી અને પ્લેટમાં લઈ લેશું
અને ત્યારબાદ તેમાં આપણે બીજી વસ્તુ ઉમેરીશું. તો હવે આપણે તેમાં આ રીતે ખજૂર આંબલીની ચટણી ઉમેરી દઈશું. તેને પણ આપણે એકદમ આ રીતે પતલી કરી લીધેલી છે, જેથી રસરસતા આપણા તીખા મોરા રસાવાળા બનીને તૈયાર થાય. ત્યારબાદ આપણે તીખી ચટણી ઉમેરી દઈશું. તે તમારા ટેસ્ટ મુજબ તમે વધારે ઓછી કરી શકો. તો આ રીતે ત્રણેય ચટણી ઉમેરી ઉપરથી થોડા લીલા ધાણા ફરીથી ઉમેરી દઈશું. ત્યારબાદ થોડા ઝીણા સમારેલા ડુંગળીના ટુકડા ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે દાડમના દાણા ઉમેરી દઈશું. તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ આપણે તેમાં મસાલા સિંગ ઉમેરીશું, તે જરૂરથી ઉમેરવી. તો આ રીતે આપણા તીખા મોરા રસાવાળા બનીને તૈયાર છે. તમને આજની મારી આ ચટપટી રેસીપી કેવી લાગી તે જણાવવાનું ભૂલતા નહીં. જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.